છે। ધોધમાર વરસાદથી વંથલીના પટેલ ચોક, આઝાદ ચોક, બસ સ્ટેન્ડ સહિતના વિસ્તારોમાં વરસાદે જમાવટ કરી છે, તો બીજી તરફ જૂનાગઢ શહેરમાં પણ ધીમી ધારે વરસાદ વરસવાનું શરૂ થયું હતું। આ તરફ જૂનાગઢમાં માણાવદરનો ખારો ડેમ ઓવરફ્લો થઈ ચૂક્યો છે અને ઓવરફ્લો થતાં જ નીચાણવાળા ગામોને ચેતવણી આપવામાં આવી છે। અહીંના ભલગામ, કોડવાવ, રેવદ્રા અને અકલેરા અને સામેગા ગામની અંદર એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। તો જૂનાગઢ અને આસપાસના વિસ્તારોની અંદર અત્યારે ભારે વરસાદને કારણે નવા નીરની આવક નોંધાય છે, જેમાં જૂનાગઢ અને તેની આસપાસમાં જે માણાવદરનો ખારો ડેમ છે તે ઓવરફ્લો થઈ ચૂક્યો છે અને નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા છે। નીચાણવાળા તમામ ગામોને નદી કાંઠેથી સુરક્ષિત હટી જવા માટે ખાસ સૂચના આપવામાં આવી છે। માણાવદરના કુલ 6 જેટલા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે। આ તમામ ગામોના લોકોને સચેત રહેવા માટે સૂચના આપવામાં આવી છે, કારણ કે ખારો ડેમ ઓવરફ્લો થઈ ચૂક્યો છે અને તેને કારણે ડેમમાંથી જે પાણી છોડવામાં આવી રહ્યું છે તેને લઈને નદી પર પૂર જેવી પરિસ્થિતિ છે અને નદી કાંઠાના વિસ્તારોમાં આવેલા આ તમામ ગામોને એલર્ટ કરાયા છે। ગ્રામજનોને પણ સૂચના આપવામાં આવી છે કે નદી કાંઠાના વિસ્તારો પાસે ન જવામાં આવે, ત્યાંથી સુરક્ષિત હટી જવામાં આવે। તો માણાવદરનો ખારો ડેમ ઓવરફ્લો થવાને કારણે નીચાણવાળા ગામોને એલર્ટ કરવાની ફરજ પડી છે અને હજુ પણ આગામી સમયની અંદર ભારે વરસાદ વરસી શકે છે। વધુ વિગતે વાત કરવા માટે જોડાઈ રહ્યા છે ટીવી 9 સંવાદદાતા વિજયસિંહ, આખરે જૂનાગઢમાં અત્યારે સાર્વત્રિક વરસાદની પરિસ્થિતિ શું છે અને તેને લઈને તંત્ર દ્વારા શું સૂચનાઓ આપવામાં આવી છે? ચોક્કસથી જરાક જણાવી દઉં તો જે રીતે ગઈકાલ રાત્રિના જૂનાગઢ જિલ્લામાં સર્વત્ર ધોધમાર વરસાદ પડી રહ્યો હતો, ત્યારે સરેરાશ 2 ઇંચ કરતા સમગ્ર તાલુકામાં વરસાદ પડ્યો છે। જે રીતે જણાવી દઉં તો માણાવદર, માળિયાહાટીના, મેંદરડા, વિસાવદર સમગ્ર જગ્યાએ 2 ઇંચથી વધુ વરસાદ પડ્યો છે। ત્યારે બીજી તરફ માણાવદરમાં 3 ઇંચથી પણ વધુ વરસાદ પડતા જે ખારો ડેમ છે તે રાત્રિના ઓવરફ્લો થયો હતો। ત્યારબાદ નીચાણવાળા ગામોને જે ભલગામ, કોડવાવ, રેવદ્રા, અકલેરા, સમેગા સહિતના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે અને જે રીતે બીજી વખત જ્યારે આ ખારો ડેમ છે તે ઓવરફ્લો થયો છે, રાત્રિના ખાસ કરીને ઓજત 2 ડેમના પણ 2 દરવાજા જે ખોલવામાં આવ્યા હતા, તેને લઈને વંથલી, ઓજત નદીના કાંઠાના ગામોને પણ એલર્ટ કરવામાં આવ્યું છે। હાલ જ્યારે વરસાદ બંધ છે, વરસાદ વિરામ લીધો છે જિલ્લાભરમાં, ત્યારે હજુ પણ ક્યાંક ગરમી જેવો માહોલ છે અને જો વરસાદ આવે તેવી પણ શક્યતા હવામાન વિભાગની આગાહી મુજબ લાગી રહી છે। બીજી તરફ હજુ પણ તંત્ર એલર્ટ છે। તંત્રએ તમામ જગ્યાએ જે બીજી વખત જે ડેમો ઓવરફ્લો થયા છે તેના નીચાણવાળા વિસ્તારને ખાસ કરીને એલર્ટ કરવામાં આવ્યો છે। જી આભાર વિજયસિંહ, તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો। તો એલર્ટ પર જે ગામો છે અને ગ્રામજનોને પણ સચેત કરાયા છે, જે નદી કાંઠાના વિસ્તારો છે ત્યાં અવર જવર ન કરવામાં આવે।